આ નથી દીપડો, દીપડો અહીં બેઠો. જો તમને દેખાય તો જાળીમાંથી ઝૂમ કરું છું. શું છે? મગર. જો મિત્રો દેખાય ને જોરદાર મગર. જાન આવી જાન. જો મિત્રો સામે ચોખ્ખો દેખાય, બાજુમાં જ છે, બાજુમાં. એટલે હેલો ગાઈઝ ટુ માય ચેનલ. તો કેમ છે? તો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં. તો કેમ છે? મજામાં દઈશો. તો આજે શું છે તમને ખબર તો પડી જ ગઈ છે. આજે છે તમારા ભાઈનો બર્થડે. તો બસ બર્થડે સેલિબ્રેશનનું તો એવું કંઈ રાખ્યું નથી, કેમ કે આપણને એટલો બધો કંઈ શોખ નથી. પણ આજે ઓફિસે રજા રાખી હતી, કેમ કે જવું છે બહાર. તો અડધો દિવસ તો થઈ ગયો છે, કેમ કે વરસાદ સવારનો ચાલુ હતો એક ધારો, તો કાંઈ મજા આવે એમ નહોતું. તો ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો હતો અમારે આમના કર્યા, જો સેલિબ્રિટી લોકોના કર્યા. તો ત્યાં ભજીયા ખાધા છે. અને વરસાદ હવે તડક્યો થોડોક નીકળ્યો છે, તો કીધું નીકળવી જવું છે અમારે પ્રાણી સંગ્રહાલય વાંદરાને એવું જોવા. એ ઝૂ મુંબઈમાં, આપણે સુરતમાં પ્રાણી સંગ્રહાલય. અને અમારા જો મેડમ છે નવા બહુ કપડા પહેરીને રેડી થઈ ગયા છે. બર્થડે મારો છે, નવા કપડા પહેરી નહીં થયા. તમે પહેરો કોને ના પાડી? અમને એવું કાંઈ બહુ શોખ નથી. તો કાંઈ નહીં, બસ હાલો કન્ટિન્યુ. કાંઈ બહુ વધારે હમણાં લપસી જતા પાણી છે, તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ. આવે નીકળવું જ છે આપણે. બર્થડે સુધરી કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ. હાલો મિત્રો, તો આપણે ઘરેથી નીકળી ગયા જઈએ. અને થોડી વારમાં આપણે તો ભોગવામાં જઈએ, તો બન્યા રહીજો આપણે. યારે પછી જો ફૂલમાં તો જઈએ. હાલો મિત્રો, તો જો ગાડી અહીં પાર્ક કરી દીધી છે, અને એક ગાડી પાર્ક કરી છે ઓલા પણ. તો બસ હવે નીકળી ગયા છે. જો આ મેડમ ફૂલકીમાંથી ઓછા જ નહીં, નવા કપડાં પહેર્યા હતા ને એટલે. બાકી નીતિન ગોયલ જો ટિકિટ કરાવવા હું પહોંચી ગયા છે. હા 70-15. હા તો કાંઈ નહીં, હાલો હવે નેચર પાર્ક થોડુંક આગળ છે, અહીંથી જવું પડશે હાલીને, તો પછી જાવી. હાલો તો મિત્રો, જો તમને બહારથી ખાલી નજારો બતાવું. બહાર મોટા હાથી મૂકી દીધા છે, જો બહાર આવું કાંક છે ને. બાકી જોરદાર જુઓ. બાકી અંદર ટિકિટ લેવા અંદર જવાનું છે. હાલો કન્ટિન્યુ. આપણે ટિકિટ બિકિટ લઈ લેવી, પછી અંદર ડાયરેક્ટ મળવી. જો મિત્રો ટિકિટ લઈ લીધી છે. 4 જણાની ટિકિટ 120 રૂપિયા થઈ છે. બાકી જો રસ્તો આ તો હજી શરૂઆત છે, અને હાલ્યા જ આવી છે. બાકી જુઓ 1 2 3 4. જો આવું બધું ત્યાં જોવા મળે છે રિયલમાં. જો હા શું છે? પાડ છડા પાડ. ક્યાં નોળિયા? શું છે નોળિયો? નોળિયો નથી મિત્ર. જો તમને સામે એક વસ્તુ દેખાય છે. જો આમ દેખાય છે, બધી જળ બિલાડી છે, મતલબ પાણીમાં તરે ને. જો અહીંયા રહેતી હોય બધી પાણીમાં. હા કે નોળિયો છે, નોળિયો નથી, જળ બિલાડી. જો હમણાં કઈ દેખાડો ઉપરથી દેખાય છે એટલે વાત. જો મિત્રો સામે દેખાડું જળ બિલાડી બહાર બેઠી છે ઓલા પણ. જો દેખાતી છે આઈલેન્ડ જાય. નોળિયા જેવી દેખાય નહીં. નોળિયા નથી, શું છે? વોટર કેટ. ઇંગ્લિશમાં એને વોટર કેટ કહેવાય. ત્યાં પાણીમાં તો. હાલો હવે એક મસ્તીનો નજારો દેખાડું તમને. શું છે? મસ્તીનો નજારો દેખાડું. વાંદરા છે જો. એ તો ખાવાનું નાખ્યું ને તો આવી છે. એ પારસ છે. પારસ કોણ? પારસ છે જો આમાં. હા તું ન્યા જ છો. ઓલું શિયાળિયું છે જો મિત્ર. તમને કૂતરો દેખાતો હોય છે તેને શિયાળિયું. જો એક ખામાં બેઠું ઓલા પણ. આપણે નીતિન બોલાવે છે હાથ પડીને. બોલાય આવ્યું ને? જો ની તો હાથ પડે એટલે આવે જ તે.
કૂતરો જ કુકુ નથી એક હામાં બેઠું છે. પક્ષી શું નામ પક્ષી હોક્ષી એટલે ઇંગ્લિશમાં ને તે હિન્દીમાં શિયાળ કહેવામાં આવે છે ને ઇંગ્લિશમાં એને ફોક્સ કહેવામાં આવે છે. ચાલો કન્ટિન્યુ. જો મિત્રો એક તમને દીપડો દેખાડું. દીપડો જ છે ને કે વાઘ? હે જુઓ આ નથી દીપડો, દીપડો અહીં બેઠો. જો તમને દેખાય તો જાળીમાંથી ઝૂમ કરું છું. જો બેઠા છે, બે બેઠા છે, એક બહાર બેઠો છે ને એક અંદર બેઠો છે. ત્રણ છે આમ તો કા જે કોલા પણ બેઠો બાજુની બારીમાં. શું લાગે છે? હા હવે એમ ન કહેતી બિલાડી છે. એ ભાઈબાન 30 રૂપિયા આપ્યા હો તારા ઊભો થા જોવાનું એમ હુઈ રહી ન મેળ આવે. મિત્રો સામે છે ને વાઘ હૂતો છે જોલા પણ હૂતો છે એ તો ઊભો હું માં હું જાઉં છું અંદર. હા ફટાફટ આવજો ઊભો હું જાઉં છું અંદર. હું જગાડી આવું. હું જગાડી આવું. જગાડી ના આવ્યા એટલે શું છે બસ ખબર ને ઊભો થા ને બધાને દેખાય. આમ દે. જગાડી. વાઘ છે હો, કૂતરો નથી. ભલે ને રહ્યો. ઉઠ ના. હું અહીંયા ઉઠેલો હતો. કેમ નહીં કે હાલો કન્ટિન્યુ. જો મિત્રો સામે ચોખ્ખો દેખાય બાજુમાં જ છે. બાજુમાં એટલે આમ થોડોક આઘો છે. તમને અહીંથી આવો ખાલી એટલો આમ તો જ દેખાતો હોય છે પણ બાજુમાં જઈને તો ખબર પડે. આપણે હાઈટ કરતા મોટો જબરો છે. 6 ફૂટનો હોય હાઈટ. એનો ડાગ્યો છે ડાગ્યો. એક અહીંયા છે અને કોલાની પાછળ છે દેખાતો નથી. બાકી જો આરામથી હૂતો છે. આપણે અહીંથી હેઠે ગયા એટલે સમજી લેવાનું એનું શાક થઈ ગયું. આપણે રસ્તાનું બતાવું કઈ દેખાય છે આમાં? આ જો તમે ખાલી ધુવાળા નીકળે એટલું ઠંડુ પાણી લેવા જઈએ. અંદર બરફ છે હજી. વોટર જ પીએ છીએ. શું લેવા? બાકી બ્રાન્ડ જોઈ લેજો. પીનલેસ. બ્રાન્ડ સિવાય આપણને ફાવતું નથી. ખોટું ન લગાડતા ઘરે ગોળાને પીવું છે. હા નવરો છે બાકી અહીંયા આટા જ માર્યા કરતો. એને મોટર મૂકેલી હોય ત્યારે એને અમે જો મિત્રો કઈ દેખાય છે તમને? કાળું કાળું ભાલું છે ને. હાલો બેટા. ત્યાં જઈને કેમ ખબર પડે? હાલો. એ કાળો એમ નહીં માન આના સડું માસું. એ કાળો અંદર જાય ને તો ભાલું દોડા આવે છે પછી. હા એ કાળિયા એ મન કાઈ ન કરે. ભાલુભાઈ. ભાલુભાઈ છે ભાલુ. ફોટા તેરી પડી ગયા મારે. ઈ ન્યા હું બસો કોને કહું. આ શું છે કોઈને ખબર હોય તો કમેન્ટમાં જણાવજો. ગેંડો. હા ગેંડો આવો ગેંડો આગળ પાણીમાં પીડ્યો હોય. વાંદરો છે કાળો. આ વાઘ નથી. આવો વાઘ આવો. રીંછ છે રીંછ. કલર નો આવે વાઘમાં. એ કાંઈ નથી કાંઈ ને હાડજો. એ નાખ્યું છે કે નથી? હા ઈશ્વરે નાખ્યું ને એ મારી હાવ જિંદગી. Fire went out, lights went down. When you feel lost in your shadow, don't feel alone, don't scream so loud. We are living in this cruel world. Broken but strong, gotta move on. You're not a bakery of life. Equip my soul, find the real gold. I'll fulfill what I started. હા આ શું છે ખબર છે? હા શું છે? મગર. જો મિત્રો દેખાય ને જોરદાર મગર છે ને. હાવ પા વડોદરા નદીમાં ચોખ્ખી છે હજી કા ખુલ્લે આમ રખડી. હા નદીઓ એલા ત્યાં તો બધી ને સિટીમાં આવી ગઈ છે ખબર છે વચમાં પાણી એમ જો 4 છે. 2 અહીંયા ને 2 મોટી, 2 નાની ને 2 હજી મોટી. આમ છે નાની નાની. ઓ મિત્રો આનું નામ શું છે? જાને પણ જો ઓલી ભીત ગરોળી છોટી હોય ને આમ છોટી છે કે અહીંયા સામે પાણીમાં છે ઓલા પણ છે.
એને ખબર છે ઘણી બધી છે. અહીં દેવા આવશે ખાવાનું. બાકી જો સોંટી ભીત ગરોળી સોંટી હોય ને એમ સોંટી જાય છે જો. આઈલી જો આઈલી મોટું થઈ ગયું લાગે હા બધું. આઈલી તો મોઢું ફાડ્યું હતું આઈલી એ પાણીમાં જાય. હલી જ ન હોતી આપણે થી એટલે શરમાઈ છે આવ ટેચુની જેમ જ છો જરીક આમ તો એ મોઢું ખોલ્યું હા બગાસું ખાય છે. પટાડી લેશે નાટક કરે હવે મોટું ખુલ્લું જ રહે છે બને જ નહીં કરે. કરી દીધું બગાસો ખાતો એ. પોપટ કરી દીધા. મિત્રો આ કયું પક્ષી છે કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો. જો મોટી જબરી ડોગ વાળું હાથનો લાંબો કરતી હોય ને લઈ લે છે હાથ. જો સાસ બહાર આવશે હોય ને ચતુર્મુખ છે ચતુર્મુખ. હે આને કેમ પડખો ઓપરેશન કરવાનું લાગે આ બાખું હા તું કરી નાખજો. હાલો જાન આવી જાન. હે પેલું પેલું મંગળ્યું અરતા. હાલો મિત્રો તો આપણે એક સરસ મજાની રીલનું શૂટિંગ કરતા હતા. તો રીલનું શૂટિંગ થઈ ગયું છે ને રીલનું શૂટિંગ જો અહીંયા હાલતું હતું આ જગ્યાએ. જો આ જગ્યાએ શૂટિંગ હાલતું હતું શૂટિંગ થઈ ગયું છે. ને બાકી જો આ અમારા ડાયરેક્ટર સાહેબ છે બધા વિડીયોના શૂટિંગ હાથ કરતા હોય અને અમે ત્રણ ક્રિએટરો. બસ જો હવે રીલ લગભગ વ્લોગ આવશે નહીં પહેલાં રીલ આવી ગઈ છે તો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ આવજો ને ઇન્સ્ટાગ્રામની લિંક આપણી ડિસ્ક્રિપ્શનમાં આપેલી જ છે અને એમાં ફોલો ન કર્યો હોય તો ફોલો કરતા હોઈજો. કાંઈ નહીં હાલો હવે નીકળવું જ છે મળવી આગળ. મિત્રો આ ઝાડવાનું નામ કોને ખબર છે જેને ખબર હોય ને કમેન્ટ કરી દેજો. બાયુના સોટલા ઉગે ને એમ સોટલા ઉગેલા જો ઝાડવામાં હજી આગળ કેટલા એવા ઝાડવા આવી ગયા બતાણાથી જો અહીંયા ઝાડવું છે જેને ખબર હોય ને કમેન્ટ કરી દેજો. કાયદેસર બાયુના સોટલા ઉગ્યા ને એમ ચોટલા જ છે. મિત્રો આ કયું પ્રાણી છે તમને જોયામાં જ ખબર પડી ગઈ છે શરીર ઉપરથી. હાથી નથી ગેંડો છે ગેંડો. હિપ્પોપોટેમસ છે. હા એ હિપ્પોપોટેમસ ઇંગ્લિશમાં ગુજરાતીમાં ગેંડો થાય. 1 ટન હા જુઓ બાકી હલતોય નથી 1000 કિલો. અને સાંભળી છે ને સાંભળી એની અમુક નથી કહેતા ગેંડા જેવી સાંભળી છે યાદ ગેંડો. હિપ્પોપોટેમસ છે. આ હિપ્પોપોટેમસ કે ગેંડો બે એક જ છે. ના, કમેન્ટ કરી દેજો એક થાય અલગ અલગ થાય. સિંગડું ન આવે અને હા. આ ગેંડાનું સિંગડું આવે. રોજડું નથી જો આમ ભાગી ના આવે તે ઓલા પણ જો આવે છે દોડા દોડ. જો આવ્યું 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 જો આવ્યું આવ્યું ને વિડીયો ઉતારતો હતો ને એટલે આવી ગયો મોર વિડીયોમાં વાળું કંઈ. હા જો આમ બાકી ઓલા પણ છે શાહમૃગ. જો મિત્રો અને શાહમૃગ કહેવાય છે. કેવા મસ્ત બેઠા છે લાંબા લાંબા શિંગડાવાળા જો બેઠા છે ને શાંતિથી. અને આ લોકો ક્યાં રહી ગયા આ લોકોને જો ફોટોશૂટ હાલે છે અમારા આમાં. પતી ગયો ફોટોશૂટ. ફોટો સેશન ચાલુ હતું અમારું એક્ચ્યુઅલીમાં ઓ એટલે આને શીખ. મિત્રો આ પક્ષીનું કોઈને નામ હોય તો કોમેન્ટ કરી દેજો. જો અવડું મોટું છે નહીં નહીં તો લગભગ 7 ફૂટની ઊંચાઈ છે પક્ષીની. એની ખાલી ડોક જેવું દેખાય બહુ મોટું છે. એક અંદર છે સામે ઓલા પણ. હાલો મિત્રો તો જો પ્રાણી સંગ્રહાલય ફરી લીધું છે અને હવે પાછા ગેટ પહોંચી ગયા છે. ગેટ તો હજી નથી આવ્યો પણ જો ગેટ પહોંચવા આવ્યા છે. તો બહુ પહેલાં લગભગ 2-3 કિલોમીટર હાલી નાખ્યું તો હજી એટલું બધું જોયું નથી. ઘણું બધું જોવાનું બાકી રહી ગયું છે. તો હજી મમ્મી ઘરે એકલા છે ને આપણે જવું છે. હજી આ લોકોનું લેપટોપ લેવું છે. અત્યારે જોઈ લે પછી લઈ જાય છે ને અત્યારે લેવું હોય તો લઈ લે. તો કાંઈ નહીં હાલો કન્ટિન્યુ બની રહ્યો. જો અમે ગેટે પહોંચી ગયા છે. આ મેન ગેટ નથી હજી મેન ગેટ હજી બહાર છે અમે રોડે. તો ગેટે પહોંચી ગયા છે કન્ટિન્યુ આપણે સીધા ગાડીમાં પહોંચી જઈએ બરાબર. હાલો મિત્રો જો ટ્રેન્ડ્સમાં આવી ગયા હતા ને અમારા આ ભાઈને લેવું છે લેપટોપ. તો જો લેપટોપ જોઈ છે પણ લેપટોપ 60 ને 80 કંઈ દેખાતા જ નથી. ભાવ જો તમે ખાલી અમારા બધા મેડમ. હા હું કહેતી હતી તું હું કહેતી હતી નહીં યાદ આવે રાવ દો કે બર્થડે તમારો છે ને કપડાં મને લઈ દો. મેં એને કીધું જે જોઈ લઈ લે જા તમે રાખા બોલો પણ નહીં લઈ. કાંઈ નહીં હાલો બધું જોઈ લઈ ગયા. લેપટોપ જોવું છે કેમ છે નહીં જોઈ લે બોલો કન્ટિન્યુ. આ 38 નું છે. કયું જો તો લેશે કાંઈ નહીં પણ કાચ ભળી જાય એટલે સીધા ફોટા પડવાનું ચાલુ જ થઈ જાવ. જો ફૂલણ તો છે તેમ હા એ જો ડાવ પડી જાય મારા કરશે. હાલો મિત્રો તો જો લેપટોપનું કેન્સલ થઈ ગયું છે અને આખી ટીવી લેવીશ. તો જો ટીવી જોઈ છે બધા
રિમોટ હાથમાં લઈને ઉભો. આપણે છે ને મિત્રો જેથી છે ને એનું મોનેટાઈઝ આપણે થાય ને પછી જો 100 ઇંચનું ટીવી આમાં પીડ્યું છે એ લેવાનું છે ડાયરેક્ટ. જો 42 32 તો ઘરે છે તો ડાયરેક્ટ 100 ઇંચનું લેવાનું છે. તમે ખાલી જોયા કરજો આપણા બ્લોગ. જો મિત્રો નેતલોની ટીવી લે ન લે આપણો બ્લોગ ચડાવી દીધા જો. હાલો મિત્રો રખડી નહીં એટલે આપણે હું હોય તમને ખબર જ છે. પાણી પીરું જો. હાલો મિત્રો તો ફાઇનલી ઘરે આવી ગયા હતા. પછી જો ચા પાણી બની ગયા છે ને હવે ચા પાણી પીવા બેઠા છે જો. અને મમ્મીને છે નહીં મજા તાવ આવી ગયો છે એ તો હાલે તમ તારે તો ચા પાણી જો પીએ છે. મમ્મીએ કાંઈ ખાધું નથી હોવાનું કા દાળ ભાત બનાવ્યા હતા મમ્મીને લઈ જવા જાવ દવાખાને ડાયરેક્ટ. છોકરો ફરવા ગયો માં ખાટલામાં પડી ગયો. તો તમને કીધું હતું પણ એટલું ઘરે રહી જાય મજા નહીં એટલે કાંઈ નહીં જો સીધા દવાખાના લઈ જવા છે. 108 બોલાવું તો આપણે 2 વ્હીલ સેટ છે તમને હાલો સમજી. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. Don't wanna hear it talking shit, fuck the drama.